जय श्री कृष्ण दीकराओ। आज आपणे मळ्या छीए लेक्चर नंबर 8 ની અંદર અને એ છે હેલોજન તત્વોના ઓક્સો એસિડ। આજનો આ ઓક્સો એસિડનો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। સમૂહ નંબર 15 માં અભ્યાસ કર્યા છીએ નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઓક્સો એસિડ, સમૂહ નંબર 16 માં અભ્યાસ કરી ગયા સલ્ફરનો ઓક્સો એસિડ અને સમૂહ નંબર 17 માં અભ્યાસ કરશું હેલોજન તત્વના ઓક્સો એસિડ્સ। દીકરાઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લ્યો, ઓક્સો એસિડમાંથી એક ક્વેશ્ચન તો બને જ, એટલે એક ક્વેશ્ચન તો આવશે જ। તો આજનો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હેલોજન તત્વના ઓક્સો એસિડ્સ ઉપર। દીકરાઓ, હેલોજન તત્વ એ જુદા જુદા પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે, જે પૈકીનો એક સ્પેશિયલ ઓક્સો એસિડ હોય તો એ ફ્લોરિનનો છે। કેમ કે ફ્લોરિન સિવાયના તત્વોની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે હોવાથી તેના એક કરતાં વધારે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સો એસિડ બને છે। પરંતુ ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ હોવાને કારણે તે ઓક્સિજન સાથે જોડાઈ માત્ર એક જ પ્રકારનો ઓક્સો એસિડ બનાવે છે, જેને કહેવાય ફ્લોરિક 1 એસિડ, કેમ કે એમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 છે। તો સ્ટાર્ટ કરીએ કે ફ્લોરિન છે એ માત્ર એક જ પ્રકારનો ઓક્સો એસિડ બનાવે છે, જે તેની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે તે અન્ય ઓક્સો એસિડ બનાવતો નથી। જ્યારે હેલોજન તત્વની વિદ્યુત ઋણતા એ ઓક્સિજન કરતાં ઓછી છે, સિવાય કે ફ્લોરિન સિવાયના હેલોજન તત્વની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોવાથી તે જુદા જુદા પ્રકારના ઓક્સો એસિડ્સ બનાવે છે, જે આપણે અહીંયા ચર્ચા કરશું। તો આપણે શરૂઆત કરીએ ઓક્સો એસિડ બનાવવાની। તો હું એક એક્ઝામ્પલ લખું છું। હું અહીંયા જે નામ આપ્યા છે એ નામ કઈ રીતે આપવા એ બધી પછીની મેટર છે, પણ હું ક્લોરીનને ધ્યાનમાં લઈ અને ઓક્સો એસિડ બનાવું છું। HClO, HClO2, HClO3 અને HClO4। દીકરાઓ, અમે ઓક્સો એસિડો લખ્યા છે। આ ઓક્સો એસિડ પૈકી કોઈ એક ઓક્સો એસિડનું બંધારણ દોરું। ધારો કે હું આ ઓક્સો એસિડ HClO2 નું બંધારણ દોરીશ તો એ આવું થશે ClOH ડબલ બોન્ડ O। ચાલો, તો આ ક્લોરીનના ઓક્સો એસિડ HClO2 છે। નામકરણ કેમ કરવું એ બધું સમજાવું છું દીકરાઓ, ચિંતા ન કરો, આવડી જશે। પરંતુ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સર આ બધા ઓક્સો એસિડ તરીકે ઓળખાય છે, પણ વાત એ છે કે તે ઓક્સો એસિડ શા માટે કહેવાય, કયા એસિડને ઓક્સો એસિડ કહેવાય? તો યાદ રાખજો દીકરાઓ, આ એક એસિડ છે, એ પૈકીના બધા ઓક્સો એસિડ જ છે, પણ હું આના એક્ઝામ્પલ થકી સમજાવું છું કે ક્લોરીન છે એ આપણો કેન્દ્રીય પરમાણુ છે। આ કેન્દ્રીય પરમાણુ સાથે ઓક્સો સમૂહ જોડાયેલો હોય, આ ઓક્સો સમૂહ જે કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલો છે એ જ કેન્દ્રીય પરમાણુ સાથે OH જોડાયેલો હોય, અને એ OH કે જેની પાસે એસિડિક પ્રોટોન છે। એસિડિક પ્રોટોન શા માટે? કેમ કે આ HClO2 એસિડ છે જે આયનીકરણ દ્વારા H+ અને ClO2 - બનાવશે। મતલબ કે આયનીકરણથી જે H+ ઉત્પન્ન થયો છે એ અહીંયાથી ઉત્પન્ન થાય છે, એટલે આ પ્રોટોનને એસિડિક પ્રોટોન કહેવાય। આથી કોઈ પણ ઓક્સો એસિડ એટલે એસિડિક પ્રોટોન ધરાવતો OH સમૂહ જે તત્વ સાથે જોડાયેલો છે। સાંભળજો ખાસ, એસિડિક પ્રોટોન ધરાવતો OH સમૂહ જે તત્વ સાથે જોડાયેલો છે એ તત્વ સાથે ઓક્સો સમૂહ જોડાયેલો હોય તો તે સંયોજનને ઓક્સો એસિડ કહેવાય। બરાબર? આથી આ હેલોજનના ઓક્સો એસિડ છે। પરંતુ આ ક્લોરીનના આવા કુલ 4 પ્રકારના ઓક્સો એસિડ છે। આ પ્રત્યેક ઓક્સો એસિડ્સમાં હેલોજનનો ઓક્સિડેશન આંક ગણીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતાં વધારે છે। આથી ઓક્સિજનનો વીજભાર થશે -2, હાઇડ્રોજનનો +1। તો તમે જો ગણતરી કરશો તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 આવશે। HClO2 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +3 આવશે। 2 દુ 4 -4 +1 -3 સામેની બાજુ નાખો +3। HClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 થશે। HClO4 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7 થશે। તો દીકરાઓ,
આ હેલોજનના ઓક્સો એસિડમાં રહેલો કેન્દ્રીય પરમાણુ હેલોજન જે એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવે છે, જેમાં તમે કહી શકો તો આ સૌથી ન્યૂનતમ ઓક્સિડેશન આંક છે, સૌથી ઓછો, ત્યારબાદ +3 જે બીજા નંબર ઉપર આવશે એટલે કે ઓછો ઓક્સિડેશન આંક. આ સૌથી ઓછો ઓક્સિડેશન આંક, આ હેલોજનનો ઓછો ઓક્સિડેશન આંક, આ હેલોજનનો વધુ ઓક્સિડેશન આંક, આ હેલોજનનો સૌથી વધુ ઓક્સિડેશન આંક. મિત્રો આના માટે હું તમને ટ્રીક આપું કે જ્યારે આવા 4 પ્રકારના ઓક્સિડેશન આંક હોય ત્યારે એમાં સૌથી ઓછો ઓક્સિડેશન આંક હોય ને એના નામકરણમાં તમારે પૂર્વગ અને પ્રત્યય કયા વાપરવા એ દર્શાવવું. જો અહીં ઓક્સિડેશન આંક સૌથી ઓછો છે +1. જ્યારે સૌથી ઓછો ઓક્સિડેશન આંક હોય ત્યારે તમારે નામકરણ કરતી વખતે પૂર્વક લગાડવાનો છે હાઇપો અને પ્રત્યય લગાડવાનો છે અસ, હાઇપો અસ. તો આ HClO કે જેમાં ક્લોરીન ઓક્સિડેશન આંક +1 છે, સૌથી ઓછો ધન ઓક્સિડેશન આંક છે, તેનું નામ થશે હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એસિડ ઓક્સો એસિડ થયું. તેમાં જોઈ શકો છો પૂર્વક એટલે નામની આગળ હાઇપો અને ક્લોરીનની પાછળ પ્રત્યય રસ અસ લાગે. ક્લોરસ, ક્લોરીનની પાછળ અસ લગાડો એટલે ક્લોરસ, ક્લોરીનસ નહીં ક્લોરસ. હાઇપોક્લોરસ એસિડ કે જેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 છે. આ જ રીતે બીજા નંબરનો ઓક્સિડેશન આંક આવે ત્યારે એના નામની પૂર્વકમાંથી હાઇપો કાઢી અને ખાલી પ્રત્યયમાં રાખો અસ. ત્રીજા નંબરે એટલે વધુ ઓક્સિડેશન આંક +5 છે, જ્યારે +5 ઓક્સિડેશન આંક હોય ત્યારે પૂર્વક નહીં પ્રત્યયમાં અસમાંથી કરી નાખો ઇક. સૌથી વધુ ઓક્સિડેશન આંક આવે ત્યારે પર, વધુ, વધુનો મતલબ થાય પર, વધારાનું, વધારાનો ઘટક ઉમેરાવો એટલું મિનિંગ થાય પર. તો જેમ કે એક એક્ઝામ્પલ આપું, H2O હોય, H2O બરાબર, એમાં એક વધારાનો ઓક્સિજન નાખી દો, તમે આને કહો છો પરઓક્સાઇડ. એ પર શબ્દ, પર વર્ડ મિનિંગ છે વધારાનું એટલે પર. તો H2O માં વધારાનો ઓક્સિજન આવી જાય તો એને કહેવાય હાઇડ્રોજન પરઓક્સાઇડ. રેડી? તો એ જ રીતે જ્યારે +5 ઓક્સિડેશન આંક ધરાવતા ક્લોરીનના ઓક્સો એસિડમાં વધારાનો એક ઓક્સિજન ઉમેરાઈ જાય ત્યારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 ધારણ કરે છે, ત્યારે તેના ઇક એસિડને બદલે તેના નામને આગળ પૂર્વક લગાડશું પર ઇક. તો દીકરાઓ ફટાફટ રિવાઇઝ કરો. સૌથી ઓછો ઓક્સિડેશન આંક ત્યારે પૂર્વક હાઇપો, પ્રત્યય અસ. ઓછો ઓક્સિડેશન આંક તો પ્રત્યય માત્ર અસ. વધુ ઓક્સિડેશન આંક તો માત્ર પ્રત્યય ઇક. અને સૌથી વધુ ઓક્સિડેશન આંક ત્યારે પર ઇક. હવે આને ફોલો કરીએ. જો હાઇપો અસ મતલબ હાઇપો હેલસ એસિડ, હેલસ એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, તમે ગમે લઈ શકો છો. પછી હેલસ એસિડ, હેલિક એસિડ અને પર હેલિક એસિડ. તો એના એક્ઝામ્પલ્સ અહીંયા પૂરા કરું. HClO2 +3 ઓક્સિડેશન આંક છે. +3 ઓક્સિડેશન આંક એટલે ઓછો ઓક્સિડેશન આંક, સૌથી ઓછો ઓક્સિડેશન આંક. આ ઓછો ઓક્સિડેશન આંક +3 એટલે માત્ર પ્રત્યય લાગશે અસ, તો નામ થશે ક્લોરસ એસિડ. હેલસ એસિડને બદલે ક્લોરસ એસિડ, જેમાં પ્રત્યય માત્ર લાગ્યો છે અસ. બરાબર? ત્યારબાદ +5 ઓક્સિડેશન આંક એટલે વધુ ઓક્સિડેશન આંક, જ્યારે પ્રત્યય લાગશે ઇક તો થશે ક્લોરિક એસિડ, જેમાં પ્રત્યય આવેલો છે ઇક. અને ત્યારબાદ સૌથી મહત્તમ ઓક્સિડેશન આંક છે +7, તો એના નામના આધારે લખશો પર, પૂર્વક લાગશે પર, પ્રત્યય લાગશે ઇક, તો શું નામ થાય બોલો? પર ક્લોરિક એસિડ, પર ક્લોરિક એસિડ. રેડી? જેમાં તમે જોઈ શકો છો પર છે પૂર્વક અને ઇક છે પ્રત્યય. તો ચાલો 4 ઓક્સો એસિડ થયા હેલોજનના. HClO, HClO2, HClO3, HClO4, જેમાં સૌથી ઓછો ઓક્સિડેશન આંક છે જેના નામ માટે લાગશે હાઇપો અસ, તો હાઇપોક્લોરસ એસિડ. +3 ઓક્સિડેશન આંક હોય તો ક્લોરસ એસિડ, +5 ઓક્સિડેશન આંક હોય તો ક્લોરિક એસિડ, અને +7 ઓક્સિડેશન આંક હોય તો પર ક્લોરિક એસિડ. દીકરાઓ યાદ રાખજો, એવું જરૂરી નથી કે ક્લોરીન જ હોઈ શકે, બ્રોમિનના પણ ઓક્સો એસિડ હોઈ શકે છે, જેમ કે HBRO જેમાં બ્રોમિનનો ઓક્સિડેશન આંક છે +1, જ્યારે
HbRO3 જેમાં બ્રોમિનનો ઓક્સિડેશનાંક છે +5 અને HbRO4 જેમાં ઓક્સિડેશનાંક છે +7. હા દીકરાઓ, તમને એવો પ્રશ્ન થશે કે સર HbRO2 કેમ નથી લખેલા? કેમ કે HbRO2 કે જેમાં બ્રોમિનનો ઓક્સિડેશનાંક +3 છે તે સ્થાયી નથી. આથી HbRO2 અને ઇવન HiO2 પણ બની શકતો નથી. તો આપણે આ કોષ્ટકમાં ચર્ચા કરશું, પરંતુ અત્યારે એના નામની વાત કરીએ તો આનું નામ થશે હાઇપોબ્રોમસ એસિડ. શું નામ થશે? હાઇપોબ્રોમસ એસિડ. ત્યારબાદ બ્રોમસ એસિડ નહીં, બ્રોમિક એસિડ. કેમ કે બ્રોમસ એસિડ છે તો +3 નંબર માટે હતું, અસ, માત્ર પ્રત્યય અસ. પરંતુ એ +5 ઓક્સિડેશનાંક એટલે વધુ ઓક્સિડેશનાંક છે તો એના માટે પ્રત્યય લાગશે ઇક. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. તો +5 ઓક્સિડેશન અવસ્થા માટે લાગશે બ્રોમિક એસિડ, જ્યારે +7 ઓક્સિડેશનાંક ધરાવતા બ્રોમિનના ઓક્સો એસિડ માટે લાગશે પર બ્રોમિક એસિડ. રેડી? પરંતુ જો દીકરાઓ બ્રોમિનને બદલે હું આયોડીન રાખું છું તો હું માત્ર ને માત્ર અહીંયા કેન્દ્રીય પરમાણુ બદલું છું. જો અહીંયા લખું છું HiO, HiO3, HiO4. બ્રોમિનની જેમ આયોડીનના પણ +3 ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સો એસિડ સ્થાયી નથી, એટલે HiO2 સ્થાયી નથી. તો આ ઓક્સો એસિડમાં તમે જોઈ શકો છો આયોડીન ઓક્સિડેશન પ્લસ હોવાથી નામ થશે હાઇપો આયોડિનસ, નહીં હાઇપો આયોડસ એસિડ. તો નામ થશે હાઇપો આયોડસ એસિડ. જ્યારે અહીંયા આવશે આયોડિક એસિડ, જ્યારે અહીંયા પર આયોડિક એસિડ, પર આયોડિક એસિડ. તો દીકરાઓ, આ જે આપણે નામ જોઈ ગયા છીએ એ હેલોજનના ઓક્સો એસિડ સંયોજનોના નામ આપ્યા. યાદ રાખજો, ફ્લોરિન એક એવું તત્વ છે કે જે માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે અને જે છે હાઇપોફ્લોરસ એસિડ, જેમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 છે. જ્યારે હેલોજન તત્વમાં ફ્લોરિન સિવાયના અન્ય તત્વો લેશો, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, તેમાં તેના ઓક્સો એસિડોમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ધન છે, પ્લસ, કાં તો એ +1, કાં તો +3, કાં તો +5, કાં તો +7. હું એ જરૂર નોટ ડાઉન કરીશ. અહીંયા ઓક્સિડેશનાંક, આ ક્લોરીન ઓક્સિડેશનાંક +1 છે, અહીં +3 છે, અહીં +5 છે, અહીં +7 છે. જ્યારે અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશનાંક +1, +5 અને +7. અહીંયા આયોડીનનો ઓક્સિડેશનાંક +1, અહીંયા +5, +7. નામ લઈએ તો ખાસ 1 by 1 ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. ફ્લોરિન નો એક જ ઓક્સો એસિડ છે જેમાં ફ્લોરિન ઓક્સિડેશનાંક -1 છે, જેને હેલિક 1 એસિડ એટલે કે ફ્લોરિક 1 એસિડ પણ કહેવાય, અને હાઇપોહેલસ એસિડ એટલે હાઇપોફ્લોરસ એસિડ પણ ઓળખી શકાય. તો હું નામ લખીશ અહીંયા હાઇપોફ્લોરસ એસિડ. ત્યારબાદ ફ્લોરિનના અન્ય ઓક્સો એસિડો શક્ય નથી, કેમ કે તેમાં ફ્લોરિનના ઓક્સિડેશનાંક 1 કરતાં વધારે આગળ વધે એમ નથી, અને ધન તો થશે નહીં કેમ કે તેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. પરંતુ ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનના પ્રત્યેક પ્રકારના ઓક્સો એસિડ છે એ સ્થાયી છે, જેમાં HClO અથવા HOCl આમ પણ લખી શકો, HClO2, HClO3, HClO4. આ પ્રત્યેક ઓક્સો એસિડ છે જેના બંધારણ અંગે આપણે ચર્ચા કરીએ, જેમાં એક OH સમૂહ હોવાને કારણે હું આને આ રીતે પણ લખી શકું, OHClO. ઓવરઓલ તમે જોઈ શકશો HClO2. રેડી? HClO3 ને બદલે આમ લખી શકો OHClO2, કેમ કે એમાં OH સમૂહ હાજર હોય, એસિડિક પ્રોટોન ધરાવતો OH સમૂહ. કેમ કે આ ઓક્સો એસિડ છે, મેં હમણાં જ ચર્ચા કરી ગયા કે એસિડિક પ્રોટોન ધરાવતો OH સમૂહ જે તત્વ સાથે જોડાયેલો હોય એ તત્વ સાથે ઓક્સો સમૂહ જોડાયેલો હોય તો તેને ઓક્સો એસિડ કહેવાય. હું એમના બંધારણ પણ સવિસ્તાર સમજાવીશ તમને, એના હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે થાય છે એ પણ સમજાવીશ. તો HClO હાઇપોક્લોરસ એસિડ, HClO2 ક્લોરસ એસિડ કે જેમાં ક્લોરીન ઓક્સિડેશનાંક +3 છે, HClO3 કે જેમાં ક્લોરીન ઓક્સિડેશનાંક +5 છે તેને કહેવાય ક્લોરિક એસિડ, અને HClO4 જેમાં ક્લોરીન ઓક્સિડેશનાંક +7 છે જેને કહેવાય પરક્લોરિક એસિડ, વધારાનો ઓક્સિજન છે.
એ જ રીતે બ્રોમિન અને આયોડિનના હેલસ એસિડ એટલે +3 ઓક્સિડેશન આંક ધરાવતા બ્રોમસ એસિડ અને આયોડસ એસિડ સ્થાયી નથી. તે +3 ઓક્સિડેશન આંક ધરાવતા બ્રોમિન અને આયોડિન યુક્ત ઓક્સો એસિડ બનતા નથી, કેમ કે તે અસ્થાયી છે. આથી HOBr, ત્યારબાદ સીધો HbRO3 અને HbRO4, એનું નામ થશે બ્રોમસ એસિડ, બ્રોમિક એસિડ, પરબ્રોમિક એસિડ. એ જ રીતે હાઇપોઆયોડસ એસિડ, આયોડિક એસિડ અને પર આયોડિક એસિડ. દીકરો ખાસ યાદ રાખજો આ બે મુદ્દાને કે HbRO2 અને HiO2 સ્થાયી નથી એટલે એને દર્શાવેલ નથી. ચાલો હવે આગળ વધીએ. તો આ બધા જ ઓક્સો એસિડ હોય છે, આ બધા જ ઓક્સો એસિડ પોતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપે દરેક ઓક્સો એસિડ ન મળે, પરંતુ માત્ર તમે જોઈ શકો છો અહીંયા HClO4, HiO4 અને HiO3, મતલબ ખાસ આ ત્રણ. HClO4 એટલે કે પરક્લોરિક એસિડ, આયોડિક એસિડ અને પરઆયોડિક એસિડ, આ ત્રણ ઓક્સો એસિડ એવા છે જે શુદ્ધ સ્વરૂપે મળી આવે છે, જ્યારે બાકીના ઓક્સો એસિડ છે એ શુદ્ધ સ્વરૂપે મળી આવતા નથી. અને પ્રત્યેક ઓક્સો એસિડ એ પોતાના મૂળભૂત સ્વરૂપે સ્થાયી રહેવાને બદલે એ તેના દ્રાવણમાં અથવા ક્ષાર સ્વરૂપે વધારે સ્થાયી રહે છે. જો અહીંયા મેં લખી દીધું છે કે પ્રત્યેક ઓક્સો એસિડ એ તેના દ્રાવણ કે ક્ષાર સ્વરૂપે વધુ સ્થાયી હોય છે. દાખલા તરીકે HClO4 પરક્લોરિક એસિડ જે સ્થાયી છે, પણ તેના કરતા તેને અનુવર્તી ક્ષાર સોડિયમ પરક્લોરેટ સૌથી વધુ સ્થાયી છે HClO4 કરતા. વાત એ આવે છે કે આ આયન પરક્લોરેટ આયનનું નામ કેવી રીતે આપેલું છે, તો હું એક્સ્ટ્રા પોઈન્ટ જરૂર ડિસ્કસ કરીશ જેથી તમને આયન વિશે પણ ખ્યાલ પડે. તો દીકરાઓ ખાસ ધ્યાન દેજો અહીંયા કઈ રીતે આયનનું નામ આપશું આપણે. બસ આના ઉપરથી જ ટ્રિકી મેથડ છે, ખ્યાલ આવી જશે. HClO4 છે એનું આયનીકરણ થશે એટલે H+ અને ClO- બનશે. આનું આયનીકરણ થશે ક્લોરસ એસિડ એટલે બનશે H+ અને ClO2-. HClO3 નું આયનીકરણ થશે એટલે H+ અને ClO3-. HClO4 નું આયનીકરણ થશે ત્યારે બનશે H+ અને ClO4-. જે પૈકી આ જે આયન છે એ ઓક્સો એસિડમાંથી બનતા આયનો છે, જેમાં અહીં હાઇપોક્લોરસ એસિડમાંથી બનતા આયન એનાયનમાં ક્લોરીન ઓક્સિડેશન આંક +1, +3, +5 અને +7, જેનું નામ કઈ રીતે આપવું દીકરાઓ ખાસ યાદ રાખજો. હવે હાઇપોક્લોરસ એસિડમાંથી બનતો જે આયન છે તે આયનને કહેશું હાઇપોક્લોરાઇટ. હાઇપોક્લોરાઇટ આયન. હાઇપોક્લોરાઇટ આયન જેને જનરલ નામ આપી શકાય હાઇપોહેલાઇટ આયન, મતલબ કે BRO- હોય તો એને બોલાય બ્રોમાઇટ, હાઇપોબ્રોમાઇટ આયન. IO- હોય તો એને કહેવાય હાઇપોઆયોડાઇટ આયન. રેડી? ચાલો આગળ. આ જે આયન છે ClO2 જેનું નામ થશે હાઇપો વર્ડ દૂર કરીએ છીએ જો હાઇપોક્લોરસ એસિડમાંથી ક્લોરસ એસિડ, તો હાઇપોક્લોરાઇટ આયનમાંથી સીધું બોલશું ક્લોરાઇટ આયન. એ જ રીતે HClO3 ક્લોરિક એસિડમાંથી જે આયન બને છે તેને બોલવાનું થશે ક્લોરેટ આયન, કે જેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 છે, ક્લોરેટ આયન. ઉપરાંત પરક્લોરિક એસિડમાંથી જે આયન બને છે તેનું નામ પણ આગળ નામમાં આવશે પર પૂર્વક અને ક્લોરેટ આયન, પરક્લોરેટ આયન. તો દીકરાઓ આ આયનોના નામ આપ્યા છે હાઇપોક્લોરાઇટ આયન, ક્લોરાઇટ આયન, ક્લોરેટ આયન, પરક્લોરેટ આયન, જે અનુક્રમે હાઇપોક્લોરસ એસિડમાંથી બનતો આયન, ક્લોરસ એસિડમાંથી બનતો આયન, ક્લોરિક એસિડમાંથી બનતો આયન, પરક્લોરિક એસિડમાંથી બનતો આયન છે. રેડી? યાદ હોય તો ક્લોરીનના રાસાયણિક ગુણધર્મમાં જોઈ ગયા હતા કે જ્યારે ક્લોરીનની
ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક બનશે NaCl, જ્યારે બીજો બનશે સોડિયમ હાઇપોક્લોરાઇટ NaOCl, હાઇપોક્લોરાઇટ. જ્યારે એ જ ક્લોરીનની ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરેટ બનતું હતું. દીકરા, આ તો ક્લોરીનને અનુવર્તી આયન છે, પણ જો અહીંયા બ્રોમિન હોય તો કહી શકો હાઇપોબ્રોમાઇટ આયન, બ્રોમેટ આયન, પરબ્રોમેટ આયન, અથવા તો હાઇપોઆયોડાઇટ આયન, આયોડેટ આયન, પરઆયોડેટ આયન. લાઈક HiO3 માંથી બનશે IO3- તો એને કહેશું આયોડેટ આયન. ClO4- ને બદલે જો તમે IO4- લેશો તો એ બનશે પરઆયોડેટ આયન. રેડી? આઈ થિંક તમે સમજી ગયા છો કે આ આયનોનું નામકરણ કેવી રીતે આપવામાં આવે છે. તો દીકરાઓ ખાસ યાદ રાખજો, HClO4, HClO3 અને HiO4 જ શુદ્ધ સ્વરૂપે મળે છે. આ બધા જ ઓક્સો એસિડોમાં એની સ્થાયીતા કરતાં તેમાંથી અનુવર્તી બનતા ક્ષારની સ્થાયીતા વધારે હોય છે. આથી મેં તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે કે ઓક્સો એસિડનું નામ કઈ રીતે આપવું. તમને આ સિસ્ટમ બતાવી દીધી છે. +1 ને આધારે હાઇપોઅસ, +3 ને આધારે અસ, +5 ઇક અને +7 પર ઇક. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ હેલોજનના ઓક્સો એસિડનું બંધારણ કેવું છે, તેનો આકાર કેવો છે અને તેમાં રહેલા કેન્દ્રીય પરમાણુનું સંકરણ કયું છે. રેડી? તો એના માટે તમને ટ્રીક આપી દઉં. ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કસ કરશું હેલોજનના ઓક્સો એસિડોનું બંધારણ, તેમાં રહેલા કેન્દ્રીય પરમાણુનું સંકરણ, તેમાં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, તેની ચર્ચા કરીએ. તો દીકરાઓ, સૌ પ્રથમ કોઈ પણ અણુનો આકાર જાણવા માટે તે કેન્દ્રીય પરમાણુની ફરતે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી જાણવી જરૂરી છે. તો તમે કોઈ પણ અણુનો આકાર જાણી શકો. પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો જ જાણી શકાય કે જો કેન્દ્રીય પરમાણુની ફરતે રહેલા કુલ ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા છે. પછી ભલે તે બંધકારક હોય કે અબંધકારક હોય, એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે કેન્દ્રીય પરમાણુની ફરતે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ જાણવું જરૂરી છે. એ કેન્દ્રીય પરમાણુની ફરતે ગોઠવાયેલા ઇલેક્ટ્રોન યુગ્મો નક્કી કરશે કે તે કેન્દ્રીય પરમાણુનું સંકરણ કયું છે. મતલબ કે તમારો મુખ્ય મુદ્દો તો એ થયો કે સૌ પ્રથમ કોઈ પણ ઓક્સો એસિડનું બંધારણ જાણતા પહેલા એ કેન્દ્રીય પરમાણુની ફરતે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગોતી લેવી. એ સંખ્યા મળી જાય તો આપણે સંકરણ પણ ખ્યાલ આવી જશે, તેનો આકાર પણ જાણી શકાશે. તો સૌ પ્રથમ સંખ્યા જાણવા માટે મેં કોઈ પણ અણુના આકાર અંગે વ્યવસ્થિત ડિટેલમાં અને ટ્રિક્સ બધી તમને આપેલી છે ચેપ્ટર નંબર 4 ધોરણ 11 કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન અને અણુરચનામાં. પરંતુ છતાં હું થોડી સ્પીડમાં એ પોઈન્ટને રિવાઇઝ કરું છું અને આના આકાર કઈ રીતે થાય સમજાવું છું. કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેન્દ્રીય પરમાણુની ફરતે કેટલી છે તે જાણવા માટે આપણે આ સૂત્રને ફોલો કરતા હતા કે કેન્દ્રીય પરમાણુની ફરતે રહેલા કુલ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર 1/2 ઇન્ટુ કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે ક્લોરીન છે તો એની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો આપણે આંકડો લખવાનો થશે 7 પ્લસ એકલ સંયોજક બંધની સંખ્યા. એકલ સંયોજક બંધ એટલે એ ક્લોરીન સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો એ દ્વિસંયોજક કહેવાય, એને નહીં ગણવાના. ક્લોરીન સાથે નાઇટ્રોજન જોડાયેલો હોય તો ત્રિસંયોજક ગણાય, એને નહીં ગણવાના. પણ ક્લોરીન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને ગણવાનો, કેમ કે એક સંયોજક છે. ક્લોરીન સાથે અન્ય હેલોજન જોડાયેલો હોય તો એના બંધને ગણવાનો, કેમ કે એક સંયોજક છે. સમજાય છે? એક સંયોજક ઘટક જોડાયેલા હોય તેવા બંધની સંખ્યા માઇનસ ધન વીજભાર આંક. માઇનસ ધન વીજભાર માઇનસ શા માટે કરે છે એનું કારણ કહું. તમે દીકરાઓ કરો છો શું અત્યારે? કેન્દ્રીય પરમાણુની ફરતે રહેલા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણો છો. આ કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો જ ગણાય ને કે તમારી પાસે પહેલા કેટલા ઇલેક્ટ્રોન છે એ તો ગણો કેન્દ્રીય પરમાણુની ફરતે, પછી યુગ્મ થાય. પણ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય અને જો એના ઉપર ધનભાર હોય તો જેટલા ધનભાર હોય ને એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય, રાઈટ? એટલે મેં શું કર્યું છે કે જેટલો ધનભાર છે લાઈક -1 છે તો હું +1 છે, કોઈ અંક છે ધન વીજભારિત અંક +1 છે તો એના કુલ ઇલેક્ટ્રોનની ગણતરીમાં એક ઇલેક્ટ્રોન બાદ કરી નાખું.
સમજાઈ ગયું? એટલે માઇનસ ધન વીજભારનો અંક વત્તા ઋણ વીજભારનો અંક. શા માટે? કેમ કે માનો કે એક્સ્ટ્રા માઇનસ ચાર્જ હોય, મતલબ વધારાનો ઇલેક્ટ્રોન ઉમેરાણો છે, એટલે માઇનસ ધન વીજભારિત આંક વત્તા ઋણ વીજભારિત આંક. તો એક આ સૂત્ર થયું. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે કોઈ પણ કેન્દ્રીય પરમાણુની ફરતે અને ડિવાઈડ બાય 2 કરો છો એટલે કોઈ પણ કેન્દ્રીય પરમાણુની ફરતે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો છે એ મળી જશે, કેમ કે તમે ડિવાઈડ બાય 2 કરેલા છે. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2 એટલે યુગ્મ થઈ જશે. રાઈટ? ઓકે, તો અહીંયા ધ્યાન દો. HClO2 જેનું નામ છે ક્લોરસ એસિડ, જેનું મેં બંધારણ આ રીતે પણ દર્શાવેલું છે, પણ એ કઈ રીતે આવશે હું તમને કહીશ, કેમ કે ઓક્સો એસિડ છે જેમાં OH સમૂહ હોય. આ ક્લોરસ એસિડમાં પહેલા સંકરણ જાણીએ, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જાણીએ હેલોજનની ફરતે. તો ક્લોરીન છે કેન્દ્રીય પરમાણુ છે, કેન્દ્રીય પરમાણુ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો ક્લોરીનમાં 7 વત્તા એક સંયોજક બંધ હાઇડ્રોજન છે એટલે વત્તા 1, કેમ કે હાઇડ્રોજન એક સંયોજક છે. માઇનસ ધન વીજભાર વત્તા ઋણ વીજભાર, પણ HClO2 ઉપર નથી ધન વીજભાર કે નથી ઋણ વીજભાર, એટલે +0 -0. તો ઓવરઓલ 8/2 ઇટ ગિવ્સ 4. ઇટ મીન્સ 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે કોઈ પણ કેન્દ્રીય પરમાણુની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે sp3 સંકરણ ધરાવે. 4, 1 s અને 3 p, sp3 યાદ કરો. આ બધું શીખડાયું છે. જો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp2, 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp3 અથવા dsp2, એ આપણે કોમ્પ્લેક્સમાં શીખશું. બરાબર? 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp3d2, 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp3d. રેડી? તો અત્યારે 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે કેન્દ્રીય પરમાણુની ફરતે એટલે sp3 સંકરણ થશે, અને આ sp3 સંકરણને આધારે કેન્દ્રીય પરમાણુની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ ચતુષ્ફલકીય રીતે ગોઠવાશે. તો આપણે ક્લોરીનની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ ચતુષ્ફલકીય રીતે ગોઠવશું દીકરાઓ. બસ 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી નાખો, અણુનો આકાર પછી જોશું. હવે જે પૈકી તમે જોઈ શકો છો કે HClO2 માં ક્લોરીન સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય, બાકી ઓક્સિજન સાથે હાઇડ્રોજન હોય. તો ક્લોરીન સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોવાથી હું એક ઓક્સિજનને અહીંયા દર્શાવીશ O ડબલ બોન્ડ O, જેથી ક્લોરીન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર રહેશે, જ્યારે અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો હશે ઓક્સિજન સાથે. તો આ આકાર તમે જોઈ શકો છો. આ આકાર પાણીના અણુ જેવો આકાર થયો, કોણીય આકાર. કોણીય આકાર છે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2. કેની ફરતે? ક્લોરીનની ફરતે. ક્લોરીનની ફરતે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થઈ છે, એટલે ખાસ યાદ રાખજો. તો આ HClO2 નો આકાર કેવો છે? કોણીય, જેમાં તમે જોઈ શકો છો OH, Cl અને O. થઈ ગયું? ચાલો, આઈ હોપ કે તમે સમજી ગયા છો કે HClO2 નો આકાર કોણીય કઈ રીતે આવ્યો. દીકરાઓ, પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. ગયા વર્ષે નીટની એક્ઝામ જે લેવાની હતી, એ નીટની એક્ઝામ એટલે કે તમારી સિનિયર બેચ જેને કહીએ, એ નીટની એક્ઝામમાં ઓક્સો એસિડનું સ્ટ્રક્ચર પૂછાયેલું હતું. તો ઓક્સો એસિડના સ્ટ્રક્ચર છે પૂછાવાની શક્યતા રહે. મેં પહેલાં જ કીધું કે દરેક એક્ઝામમાં એક ઓક્સો એસિડનું એક્ઝામ્પલ ક્વેશ્ચન આવવું નેસેસરી જ છે. આ વર્ષે કરંટ યરમાં તમારે બોર્ડમાં પણ ઓક્સો એસિડ, ફોસ્ફરસના ઓક્સો એસિડમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. રેડી? એટલે આ સમજાઈ જવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ફરજિયાત છે. ન સમજાય તો પાછો એકવાર વિડીયો જોવો, રિવાઇઝ કરો. છતાંય ન સમજાય તો હમ તો હે હી કોલ કરી દેજો, હું સમજાવી દઈશ. આગળ વધીએ, બીજું એક્ઝામ્પલ લઈએ, અને એ છે HClO3. HClO3 જેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક થશે +5, જેનું બંધારણ આમ પણ લખી શકાય છે OHClO2, જેનું નામ થશે ક્લોરિક એસિડ. દીકરાઓ, જો હું આ આયનીકરણ કરું, હું આ ઘટકનું આયનીકરણ કરું, તો જે એ આયનીકરણ થવાથી બનશે ClO2 માઇનસ આયન. જો આયનીકરણ થાય તો, અને આ આયનનું નામ થશે
ક્લોરાઇટ આયન, અને ક્લોરાઇટ આયનનો આકાર પણ કોણીય જ થશે, માત્ર આ હાઇડ્રોજન દૂર થશે અને અણુનો આકાર આવો થશે, C ડબલ બોન્ડ O માઇનસ, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. રેડી? ચાલો હવે આની વાત કરીએ તો પહેલા તો એની ગણતરી જોઈએ. 1/2 કેન્દ્રીય પરમાણુ છે હેલોજન, સંયોજકતા કક્ષામાં 7 વત્તા 1 હાઇડ્રોજન માઇનસ 0 પ્લસ 0, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 ઇલેક્ટ્રોન યુગ્મ. અને 4 ઇલેક્ટ્રોન યુગ્મને કારણે sp3 સંકરણ. આથી હેલોજન પરમાણુની ફરતે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવશું દીકરાઓ? 4 એટલે કયો આકાર બતાવવો જોઈએ? sp3 માટે ચતુષ્ફલકીય રીતે 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરો, જે પૈકી ક્લોરીનની ફરતે 3 ઓક્સિજન હશે. આથી 3 ઓક્સિજનને જોડો તો એનો આકાર કેવો થવો જોઈએ જોઈ શકીએ છો. આપ જોઈ શકો છો, આપણે ડબલ બોન્ડ O ઓક્સિજન, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી. આકાર કેના જેવો લાગે છે? પિરામિડલ, ત્રિકોણીય પિરામિડલ, જ્યારે અહીંયા હાઇડ્રોજન જોડાયેલું હશે, ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આ થઈ ગયો પિરામિડલ આકાર કેનો? HClO3, જેનું નામ છે ક્લોરિક એસિડ. પણ દીકરાઓ જો આમાંથી ઉત્પન્ન થતો આયન છે એ છે ClO3 માઇનસ, જેનું નામ છે ક્લોરેટ આયન. તો આ ક્લોરેટ આયનનો આકાર કેવો થશે? તો ક્લોરેટ આયનનો આકાર આવો જ થશે, પિરામિડલ, ડબલ બોન્ડ O ઓક્સિજન માઇનસ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પિરામિડલ. ચાલો નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ લઈએ, અને એ છે HClO4. નામ થશે પરક્લોરિક એસિડ, કેમ કે તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. પરક્લોરિક એસિડ OHClO3. ચાલો હવે એમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ગણીએ તો 1/2 7. ચાલો જોઈ શકો છો, એક હાઇડ્રોજન હોવાથી +1 -0 +0, ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 છે, અને 4 ઇલેક્ટ્રોન યુગ્મને આધારે સંકરણ કયું થશે? sp3. તો ક્લોરીનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવીએ? 4. ચાલો તો sp3 સંકરણ હોવાને કારણે ક્લોરીનની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થશે ચતુષ્ફલકીય રીતે. અને અહીં પણ તમે જોઈ શકો છો કે ક્લોરીનની ફરતે 4 ઓક્સિજન તો બંધમાં ભાગ લે છે, જ્યારે અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, લોન પેર જેને કહેવાય. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે 1. આપણે અહીંયા જોઈ ગયા ક્લોરસ એસિડમાં લોન પેરની સંખ્યા હતી 2, જ્યારે અહીંયા લોન પેરની સંખ્યા કેટલી થાય છે જોવું રહ્યું આપણે. તો જોવો 4 ઓક્સિજન છે એ ક્લોરીનની ફરતે 4 ઓક્સિજન ગોઠવાયેલા છે, જોવો 3 ને 1 4. તો 4 ઓક્સિજન ગોઠવી દઈએ, 1 2 3 ઓક્સિજન. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા 0, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાં ભાગ લઈ ગયા. તો લોન પેરની સંખ્યા થઈ ગઈ 0, આકાર થઈ ગયો સમચતુષ્ફલકીય. જ્યારે અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો હશે, એસિડિક પ્રોટોન જેને આપણે કહીએ છીએ દીકરાઓ. રેડી? ચતુષ્ફલકીય આકાર. અને જો આમાંથી આયન રચાય, લાઈક ClO4 માઇનસ, જેને આપણે કહીએ છીએ પરક્લોરેટ આયન, તો આ પરક્લોરેટ આયનનો આકાર પણ ચતુષ્ફલકીય હોય, જેનું બંધારણ આવું થશે દીકરાઓ, Cl ડબલ બોન્ડ O and O માઇનસ. રેડી? ચતુષ્ફલકીય આકાર જ થશે. પરંતુ અપવાદ સ્વરૂપે હજી એક આપણી પાસે ક્લોરીનનો જ ઓક્સો એસિડ છે દીકરાઓ, HOCl, હાઇપોક્લોરસ એસિડ, જેમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 છે. હાઇપોક્લોરસ એસિડ જેનો આકાર પણ કોણીય છે, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન, જેમાં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, જ્યારે ક્લોરીન ઉપર પોતાના 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. જ્યારે અહીંયા ઓક્સિજન ઉપર -2 ચાર્જ હશે, જ્યારે અહીંયા +1 ઓક્સિડેશનાંક અને આકાર થશે કોણીય.
રેડી? પરંતુ આ કોણીય આકાર ખરેખર હાઇડ્રોજન સાથે છે, બાકી વાસ્તવમાં આ અણુનો HOCl નો આકાર ભલે દર્શાવ્યો છે, પણ OCl માઇનસની વાત કરીએ તો એ આકાર વિહીન હોય, કેમ કે O અને Cl વચ્ચે તો માત્ર સિંગલ બોન્ડ હોય, એટલે સિંગલ બોન્ડને આધારે તમે એનો આકાર જજમેન્ટ નહીં આપી શકો. એટલે જ્યારે તમને કોઈ આકાર માટે પૂછાય તો આ HOCl ની પૂછાવાની પોસિબિલિટી ઓછી, પૂછાવાની શક્યતા ઓછી છે. પરંતુ કેમ કે તેના આકાર વિશે તમે સ્પેસિફાઈ ન કરી શકો, માત્ર O અને Cl માઇનસ વચ્ચેનો જે બંધ છે, એટલે કે OCl માઇનસ જેમાંથી આયન બનશે ClO માઇનસ, તેનો આકાર નહીં આવે. પણ બાકીના ઓક્સો એસિડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. તો અહીં આપણે હેલોજનના ઓક્સો એસિડના આકાર વિશે ચર્ચા કરી ગયા. દીકરાઓ, આ જ આકાર જો બ્રોમિનના ઓક્સો એસિડ લઈએ તો એ જ આકાર આવશે. આયોડિનના ઓક્સો એસિડ લઈએ તો જ એ આકાર આવશે, કારણ કે દરેકે દરેક ઘટકોમાં રહેલા હેલોજન તત્વ બદલે છે, પરંતુ તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો બધામાં સરખી હોય. તો ચાલો આપણે દીકરાઓ હેલોજનના ઓક્સો એસિડના આકાર તો જોઈ ગયા, પણ હજી એક ઇમ્પોર્ટન્ટ વાત રહી ગઈ. આ ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા, કે ભાઈ આ બધા જ ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા એકબીજાની સાપેક્ષે કેવી છે, કઈ બાજુ જતા એસિડિક પ્રબળતામાં વધારો કે ઘટાડો જોવા મળશે, તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણો ટોપિક પૂર્ણ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે ઓક્સો એસિડની પ્રબળતા, એસિડિક પ્રબળતા અંગેની વાત કરીએ. હંમેશા દીકરાઓ યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય અને અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. તો આ હેલોજનના ઓક્સો એસિડ છે, તમે એના બંધારણ આપણે હમણાં જોઈ ગયા કે તેમાં OH સમૂહ પણ છે અને ઓક્સિજન ઓક્સો સમૂહ પણ છે. એટલે પાછા હેલોજન અધાતુ છે, એટલે તેમના અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે એસિડિક હોવાથી આ બધા સ્વભાવે એસિડિક તો છે જ, પરંતુ એ એસિડિક પ્રબળતાનો ક્રમ યાદ રાખવા માટે યાદ રાખજો. HClO, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ HClO3 અને પરક્લોરિક એસિડ HClO4 તરફ આગળ વધીએ તેમ એસિડિક પ્રબળતા વધે છે, મતલબ પ્રબળ એસિડ તરીકેની વર્તણૂક વધતી જાય. તો આ યાદ રાખવા માટે તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે હેલોજનના ઓક્સો એસિડમાં જેમ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક મોટો, તેમ તેની એસિડિક પ્રબળતા પણ મોટી. આથી +1, +3, +5 ને +7 તરફ જઈએ તેમ 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 હાઇપોક્લોરસ એસિડ થી પરક્લોરિક એસિડ તરફ જઈએ તેમ એસિડિક પ્રબળતા વધે છે. આ યાદ રાખવા માટેની વસ્તુ છે કે એસિડિક પ્રબળતા ઓક્સિડેશન આંકના વધારા સાથે વધે, પણ રીઝન હોય ને એનું. લુઈસ એસિડ અને લુઈસ બેઝની વાત કરીએ ને, તો લુઈસના મતાનુસાર બેઝ એવો ઘટક છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અને લુઈસના મતાનુસાર એસિડ એવો ઘટક છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. હવે દીકરાઓ, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા માટે પહેલા ઇલેક્ટ્રોન તરફી આકર્ષણ પ્રબળ રાખવું જોઈએ. હવે એસિડ એને જ કહેવાય છે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, અને ઇલેક્ટ્રોન યુગ્મ ત્યારે જ સ્વીકારાય કે જે પોતે ધન વીજભારત્વ ધરાવતો હોય. હવે જો પોતાના પર કેન્દ્રીય પરમાણુ પર ધન વીજભારની પ્રબળતા વધતી જાય, ધન વીજભાર જો વધતો જાય તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ તીવ્ર બને, અને જો ઇલેક્ટ્રોનનું આકર્ષણ તીવ્ર બને તો લુઈસ એસિડ તરીકેની વર્તણૂક વધતી જાય. આથી ઓક્સિડેશન આંકના બેઝ ઉપર સમજીએ તો HClO થી HClO4 તરફ જઈએ તેમ ઓક્સિડેશન આંકના વધારા સાથે ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ વધશે, એસિડિક પ્રબળતા વધશે. રેડી? આથી ઓક્સિડેશન આંકના બેઝ ઉપર સમજી શકીએ કે જેમ જેમ ઓક્સિડેશન આંક વધતો જશે તેમ તેમ એસિડિક પ્રબળતા વધતી જશે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ દીકરાઓ, આઉટ ઓફ ટેક્સ્ટ બુક એક વાત કરું, તમારા મગજમાં એક એવો પ્રશ્ન આવે, પણ સર હું એવા જ હેલોજનના ઓક્સો એસિડ લઉં કે જેમાં બધાયના ઓક્સિડેશન આંક કેન્દ્રીય પરમાણુ માટે +7 જ હોય, તો બરાબર છે.
એના માટે પણ એક ટ્રીક આપું. ચાલો હું એનું એક્ઝામ્પલ પણ આપું, જેવું વિચારી શકે છે વિદ્યાર્થી તરીકે કોઈ. HClO4, HbRO4 અને HiO4. ચલો, જ્યાં આ છે પર ક્લોરિક એસિડ જેમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7, પર બ્રોમિક એસિડ જેમાં બ્રોમિનનો ઓક્સિડેશનાંક પણ 7 અને પર આયોડિક એસિડ કે જેમાં આયોડિનનો ઓક્સિડેશનાંક પણ 7 છે. તો આવા એસિડો માટે એસિડિટીની સિક્વન્સ એટલે એસિડિક પ્રબળતા કેમ નક્કી કરવી? તો યાદ રાખજો, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના એવા ઓક્સો એસિડ્સ છે, લાઈક પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ ને પર આયોડિક એસિડ કે જેમાં હેલોજન પરમાણુનો ઓક્સિડેશનાંક સમાન છે. મતલબ આ ટ્રીક પાણીમાં બેસી ગઈ. આ ટ્રીક તમે એપ્લાય જ નહીં કરી શકો કેમ કે બધામાં ઓક્સિડેશનાંક સરખા છે. તો ત્યારે હું તમને એક વાત કરું છું, આના ઉપર તમે જજમેન્ટ લઈ શકો છો અને પોતાની રીતે જવાબ ડિસાઈડ પણ કરી શકો છો. ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય છે? બેઝિક. બરાબર. જ્યારે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે હોય છે એસિડિક. બસ સમજદાર કો ઇશારા કાફી હે. બસ આ મુદ્દાને પકડીને ચાલો. જેનો અધાતુ ગુણ મોટો હશે ને તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે વધારે એસિડિક હશે, જ્યારે તેના ઓક્સિડેશન આંક સરખા હોય. તો ચાલો, દરેકમાં ઓક્સિડેશન આંક સરખા છે, તો હવે મારે કેની એસિડિકતા વધારે લેવી? તો ધાતુ ગુણની વાત કરીએ ને, સોરી અધાતુ ગુણની. તો અધાતુ ગુણ વધારે હોય ક્લોરીનનો, પછી બ્રોમિનનો અને પછી આયોડિનનો. તો એસિડિકતાની વાત કરીએ તો HClO4 ની એસિડિકતા વધી જશે, ત્યાર પછી HbRO4 અને ત્યાર પછી જ આવશે HiO4, કારણ કે અધાતુ ગુણ ઘટે છે. ક્લોરીન થી આયોડિન તરફ જઈએ એમ અધાતુ ગુણ ઘટે છે. દરેકે દરેકના ઓક્સિડેશન આંક સરખા છે, પણ અધાતુ ગુણ ઘટતો હોવાથી તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની એસિડિકતા પણ ઘટશે. એટલે દીકરાઓ યાદ રાખજો, જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એ ઓક્સાઇડની એસિડિકતાને જજમેન્ટ કરવાનો સમય આવે પણ ઓક્સો એસિડ સમાન નીકળે, સોરી ઓક્સો એસિડના ઓક્સિડેશન આંક સમાન આવે છે, ત્યારે તમારે તેના ગુણધર્મ, અધાતુ ગુણધર્મને ધ્યાનમાં લઈ અને એસિડિકતા નક્કી કરવાની છે. આથી HClO4 થી HiO4 તરફ જતા એસિડિટી ઘટે છે, પ્રબળતા ઘટે છે. ચાલો રેડી. તો આ આપણો પોઈન્ટ થયો એસિડિક પ્રબળતાના અનુસંધાને. પણ યાદ રાખજો, હું હવે આઉટ ઓફ ટોપિક વાત કરું. દીકરાઓ, આ ટ્રીક, આ મુદ્દો લાગુ પડે છે ઓક્સો એસિડને, પરંતુ જ્યારે એના મિનરલ એસિડ એટલે કે જ્યારે અધાતુના હાઇડ્રાઇડની વાત કરીએ, જે આપણે આગળ ટોપિકમાં ચર્ચા કરી જ ગયા છીએ, પરંતુ છતાં એકવાર નજર નાખીએ. HF, HCl આપણે હાઇડ્રાઇડમાં ચર્ચા કરી ગયા હતા. HBr અને HI, HF, HCl, HBr અને HI તરફ જશો તેમ HX બંધ લંબાઈ HF થી HI તરફ શું થાય છે? વધે છે. આથી H+ ગુમાવવાની વૃત્તિ વધે. અને યાદ કરો દીકરાઓ, બ્રોન્સ્ટેડ લોરીના મતાનુસાર H+ ગુમાવે અને એસિડિક વધારે કહેવાય, વધારે પ્રબળ એસિડ મતલબ H+ ગુમાવવાની વૃત્તિ વધારે. તો HF થી HCl બાજુ જઈએ એમ H+ ગુમાવવાની વૃત્તિ વધે. આથી એસિડિકતા પ્રબળતાની વાત કરીએ તો HF કરતા HCl, એના કરતા HBr અને એના કરતા HI વધે. યાદ રાખજો, એસિડિટી વધે. જે પૈકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ HF નિર્બળ એસિડ છે, જે આપણે આગળ ચર્ચા કરી જ ગયા છીએ, જ્યારે આ પ્રબળ એસિડ છે. આ મુદ્દાનું ડિસ્કશન આપણે કરી ગયા હતા હેલોજન તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોમાં.
રેડી? તો દીકરાઓ આજનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ. આજના આ ઓક્સો એસિડના ટોપિકમાં તેના બંધારણ અંગેના ડિસ્કશનમાં આ ઉપરાંત તેની એસિડિક પ્રબળતાની સિક્વન્સમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પર્સનલ કોલ કે મેસેજ કરી શકો છો. રેડી? ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.